સર્વૈરશક્તો વાર્ધક્યાત ગરીયસ્યા પદાથવા ભક્તાય કૃષ્ણમ અન્યસ્મય દત્વા વૃત્યમ યથાબલમ. મહારાજ શિક્ષાપત્રીનો 61મો શ્લોક તને લગતા કહે છે કે તમામ મારા આશ્રિતો હોય. આત્મનિવેદી ભક્તજનોના ધર્મ અહીં સમાપ્ત થયા. હવે તમામ સર્વેના સાધારણ ધર્મ મહારાજ કહે છે કે સર્વે મારા આશ્રિતો હોય તેમણે વૃદ્ધપણાને કારણે જો પોતાથી પૂજા એ આદિ થઈ શકે નહીં, અથવા કોઈ મોટી આપત્તિના કારણે પોતાથી પૂજા એ આદિ થઈ શકે નહીં, તો પોતાને પૂજવા યોગ્ય જે ભગવાનનો સ્વરૂપ તે બીજા ભક્તને અર્પણ કરીને પછી પોતાને પોતાના સામર્થ્યને અનુસારે વર્તવું. સદાનંદ સ્વામી આ 61મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે આત્મનિવેદી ભક્તો હોય કે પછી સામાન્ય ભક્તો હોય, બધા ભક્તજનોએ કોઈ પણ સંજોગોને કારણે પોતાથી જો બાહ્ય પૂજા થઈ શકે નહીં, તો પોતાને પૂજવા યોગ્ય એવું જે ભગવાનનો પ્રતિમા સ્વરૂપ હોય કે પછી શાલિગ્રામ હોય એ બીજા યોગ્ય ભક્તને પ્રાર્થનાપૂર્વક અર્પણ કરીને પોતાને તો દેશ કાળ અને શક્તિને અનુસારે વર્તવું અને કેવળ માનસી પૂજા કરીને પોતાના વૈષ્ણવપણાનું રક્ષણ કરવું. આ વિષયમાં લઘુહારિત સ્મૃતિનું વચન એક પ્રમાણરૂપ છે કે આપતકાલે વૈષ્ણવાનામ વિહિતમ મનસાર્ચનમ એકમેવ ન બાહ્યમ તો દ્વિતીયમ શક્તિ અભાવતઃ. આ લઘુહારિત સ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો એ ભાવ છે કે કોઈ પણ વિપત્તિના કારણે, કોઈ પણ આપત્તિના કારણે જો પોતાથી બાહ્ય પૂજા થઈ શકે નહીં, તો વૈષ્ણવોએ કેવળ મન વડે કરીને ભગવાનનું પૂજન કરવું, અર્થાત મનથી કલ્પેલા ઉપચારો વડે કરીને વિષ્ણુની માનસી પૂજા કરવી અને વિષ્ણુની માનસી પૂજા કરીને પોતાના વૈષ્ણવપણાનું રક્ષણ કરવું, આવો મહારાજનો અભિપ્રાય છે.